દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। આવતીકાલથી રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે, જ્યારે હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપી છે। મેઘ વિરામ બાદ પણ રાજ્યના અનેક ગામોમાં કેડસમાં પાણી ભરાયેલા છે। ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘ કહેરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 19,626 ખાડા પડી ચૂક્યા છે। એએમસીએ આપેલી માહિતી અનુસાર ખાડા ભૂવા પડવા કે રોડ બેસી જવાની સૌથી વધુ 5,297 ઘટના ઈસ્ટ ઝોનમાં બનેલી છે। રાજ્યમાં વરસાદ બાદ કોલેરાનો ખતરો મંડરાઈ રહ્યો છે। 4 મહાનગરોમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 253 કોલેરાના કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 193, રાજકોટમાં 19, સુરતમાં 13 અને વડોદરામાં 28 કેસ નોંધાયા છે। વીએચપીના અગ્રણી પ્રવીણ તોગડિયા ગઈકાલે મહુવાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।